जीतेंगे जीतेंगे जीतेंगे, लेवल अप इरादा पक्का है, लेवल अप मंजिल को पाना है, लेवल अप। કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજનું ગુસ્સેટનું પેપર આપનું ખૂબ જ સારું રહ્યું હશે અને આજે હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એના સોલ્યુશનની। તો પહેલો ક્વેશ્ચન જોઈએ બેટા, વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ પર x અંતરે આવેલા વિષુવ રેખા પર y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે, તો x અને y ના ગુણોત્તર શું થશે? તો EA બરાબર કેટલા હોય બેટા? 2kp બાય x ક્યુબ આવશે અને EE ઇક્વેટોરિયલ એટલે કે વિષુવ રેખા પર ત્યાં કેટલું મૂલ્ય હશે બેટા? kp બાય y ક્યુબ। હવે આ બંનેનો જો ગુણોત્તર આ બંને સમાન કીધા છે બેટા, તો ફક્ત મૂલ્યોને ધ્યાનમાં લેવામાં આવે તો 2kp upon x ક્યુબ બરાબર kp upon y ક્યુબ થશે, એટલે કે x ક્યુબ ભાગ્યા y ક્યુબ બરાબર 2 થાય। તો આપણો જવાબ શું આવે બેટા? ઘનમૂળમાં 2 જેમ 1 ઘનમૂળ લઈ લેવાનું બેટા। अच्छा, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે બેટા, અંતર આપ્યું છે, તો એનો પ્રવેગ શું થશે એવું પૂછ્યું છે। દળ અને E ના મૂલ્યો આપેલા છે। સારું, વિદ્યુતીય બળ QE બરાબર ma, તો A બરાબર શું થશે બેટા? QE upon m। મૂલ્યો મૂકી દઈએ બેટા। 1.6 10⁻⁻19 into 2 into 10⁴ divided by 9.1 into 10⁻31। बेटा सोल्व કરીને આપણો આન્સર આવે 3.52 10⁻15। अच्छा, બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે, તેમની અંદરની બાજુઓ પર સમાન ચિહ્નો ધરાવતી અને 17.7 10⁻2 કુલમ પર મીટર સ્ક્વેર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, તો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું થશે? તો બેટા વિદ્યુત ક્ષેત્ર પ્લેટની બહારના વિસ્તારમાં શૂન્ય હોય। ચલો આગળ છે વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર, તો એનો જવાબ આવશે m1L2T-3A-1। અચ્છા, હવે આ જે નેટવર્ક આપ્યું છે એમાં અહીંયા હું બિંદુ લઈ લઉં, માની લો D, તો અહીંયા ઉપરના આ અર્ધતલમાં C અને C શ્રેણીમાં એટલે C/2 થશે, એ જ રીતે આ નીચે C/2 થશે બેટા। હવે આ જે D થી B છે એ વિસ્ટમ બ્રિજ બની જાય છે, તો આ C આપણે ગણવાનો નથી, ઉપર થશે બેટા C/2 અને નીચે થશે C/2। તો પહેલા A થી D માટે શું આવશે સમતુલ્ય? C/2 C plus C/2 અને આ તરફ C/2 plus C/2, એટલે આનો જવાબ આવશે C અને આનો જવાબ આવશે બેટા 2C। अच्छा, હવે આ બંને જે છે એ શ્રેણીમાં છે બેટા। હવે જો શ્રેણીમાં લઈએ તો સમતુલ્ય કેટલો આવે? 2C into C divided by 2C plus C, 2C² upon 3C, એટલે કે જવાબ આવે બેટા 2C 2/3 times C। હવે C નું મૂલ્ય આપણને 3 μF આપી દીધું છે, તો 2/3 into 3 એટલે કે 2 μF। ઓકે, સારું। નેક્સ્ટ ક્વેશ્ચન બેટા, આપેલ વિકલ્પોમાંથી ધ્રુવીય અણુઓની જોડ, તો બેટા એ આવશે HCl H2O। સારું, હવે અહીંયા એક નેટવર્ક આપ્યું છે બેટા, તો અહીંયા તો પહેલા જુઓ, અહીંયા 12 વોલ્ટ છે, અહીંયા 2 વોલ્ટ છે, એટલે કે ખરેખર પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો? 10 વોલ્ટ। I બરાબર V/R 10 divided by 500, તો આપણને મળશે 1/50 એમ્પિયર। તો આપણને પ્રવાહ મળી ગયો આ અવરોધ દ્વારા। હવે આ અવરોધ જે R અવરોધ આપ્યો છે બેટા, એના અક્રોસ આપણે શું કરવું છે બેટા? આપણે એના અક્રોસ આ કરંટને લઈ લઈશું અને પોટેન્શિયલ ડિફરન્સ આપણી જોડે છે જ બેટા,
પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે બેટા 2 વોલ્ટ આર ની માટે અહીંયા કેટલો છે બેટા 2 વોલ્ટ તો 2 ઇક્વલ ટુ IR લખી લો તો આર નું મૂલ્ય શું આવશે બેટા 2 બાય I 2 divided by 1 by 50 50 ઉપર જશે બેટા એટલે થશે 2 into 50 that is 100 ohm okay હવે અહીંયા ક્વેશ્ચન આપ્યો છે કે તારમાંથી 2 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે વાહકતાના A અને B આડછેદ આગળ ત્રિજ્યાઓ 3R અને R આપી છે તો A અને B આડછેદ પાસે ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો થશે સારું તો બેટા VD એટલે કે I upon N E A લખી શકાય એટલે કે VD ચલે છે 1 upon A લખી શકીએ પણ ક્ષેત્રફળ એટલે કેટલું બેટા pi r સ્ક્વેર લખી શકાય સો VD ચલે છે 1 upon pi r સ્ક્વેર તો VD1 upon VD2 બરાબર R2 upon R1 નો સ્ક્વેર સારું તો અહીંયા કેટલા આપે છે બેટા R upon 3R નો સ્ક્વેર 1/3 નો સ્ક્વેર એટલે કે 1/9 થશે ઓકે નેક્સ્ટ જોઈએ એક પોટેન્શિયોમીટરની રચનામાં એક પોઈન્ટ E1 નું મૂલ્ય આપ્યું છે બેટા 1.5 અને એને સમતુલ્ય તટસ્થ બિંદુ માટેની લંબાઈ આપી છે L1 L2 આપણને આપ્યું છે અને કીધું છે કે બીજા કોષનું એટલે કે E2 શોધવાનું છે તો બેટા E ચલે છે L સમીકરણ લઈ શકાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કે E1 upon L1 બરાબર E2 upon L2 થાય બેટા આપણે શોધવાનું છે E2 તો એ કેટલું થશે બેટા L2 upon L1 into E1 L2 આપ્યા છે 210 L1 આપ્યા છે 150 ગુણ્યા 1.5 સોલ્યુશન લાવીએ તો બેટા 2.1 જવાબ આવે ઓકે આપણો જવાબ 2.1 થશે બેટા સારું વર્તુળાકાર ગાળામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે કેન્દ્ર આગળ સૌથી પહેલા બેટા કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય B equal to mu0 I upon 2R તો I નું મૂલ્ય કેટલું થશે 2BR upon mu0 હવે મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રા બરાબર I into A થાય બેટા I નું મૂલ્ય 2BR upon mu0 અને A એટલે pi r સ્ક્વેર બેટા બંનેને ગુણી નાખો જવાબ આવે 2 pi B r ક્યુબ upon mu naught હવે 11th નંબર ક્વેશ્ચન કોઈ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3 ગુણ્યા 10⁻⁵ છે આ વાહક તાર 2 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે છે તેમાંથી પસાર થતું વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ જો બેટા દક્ષિણ ભૌગોલિક ઉત્તર દક્ષિણ આપ્યું છે અને અહીંયા દિશા પૂર્વથી પશ્ચિમ આપે એટલે કે આઈડીએલ અને બી બંને વચ્ચેની જે દિશા થશે એ 90 ડિગ્રી પર હશે બેટા તો એકમ લંબાઈ દીઠ તો આપણે બળનું સમીકરણ વાપરી લઈએ કે F બરાબર આઈડીએલ ક્રોસ બી છે તો આઈડીએલ બી sin થીટા થશે આપણને પૂછ્યું છે એકમ લંબાઈ દીઠ બળ એટલે કે F upon dl I into b થશે sin થીટા અહીંયા 90 બેટા I નું મૂલ્ય આપ્યું છે 2 એમ્પિયર અને b આપ્યું છે 3 ગુણ્યા 10⁻⁵ એટલે જવાબ આવશે 6 ગુણ્યા 10⁻⁵ ઓકે
12th નંબર ક્વેશ્ચન કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને પોઈન્ટ 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈના સોલેનોઇડ 1000 આંટાઓ ધરાવે છે, તેમાંથી 10 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો બેટા સોલેનોઇડ માટે પહેલા તો એનું મૂળભૂત સમીકરણ μ0 ni એટલે કે μ0 n/l * I લખી શકાય. આપણે મૂલ્ય પુટ કરી દઈએ બેટા અહીંયા તો 4 પાઈ 10⁻⁷ આંટાઓની સંખ્યા 1000 આપી છે અને પ્રવાહ આપ્યો છે 10 એમ્પિયર. ઠીક છે, ડિવાઇડેડ બાય લંબાઈ કેટલી કીધી છે 0.5. ઓકે, 0.5 અહીંયા આપ્યું છે બેટા, તો આ 8 પાઈ 0.5 એટલે 1/2 ઉપર જશે એટલે 8 પાઈ અને આ 1 2 3 4 એટલે કે 10⁻³ થશે. પાઈ નું મૂલ્ય મૂકી દો બેટા તો જવાબ આવશે 2.51 ગુણ્યા 10⁻² ટેસ્લા. પૃથ્વીના કોઈ સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ ઘટકને સમાન હોય, બેટા BV બરાબર BH કીધું છે એટલે કે 10I બરાબર BV/BH બરાબર 1 થશે. તો 10 ના કયા મૂલ્ય માટે 1 મળે બેટા? 45 ડિગ્રી. હવે આગળ પૂછ્યું છે બેટા કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી 75 સેન્ટીમીટર અંતરે આવેલી વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચાપ માત્ર 0.75 એમ્પિયર મીટર સ્ક્વેર છે. સારું બેટા, વિષુવરેખા પર મૂલ્ય કેટલું હોય ચુંબકીય ક્ષેત્ર? તો એ હોય μ0/4 પાઈ m/d3. આપણે મૂલ્ય મૂકી દઈએ બેટા 4 પાઈ 10⁻⁷/4 પાઈ. m નું મૂલ્ય આપણને આપ્યું છે બેટા કેટલું? 0.75. કેટલું આપ્યું છે બેટા? 0.75. અને d આપણને કીધું છે 75 સેન્ટીમીટર. 75 સેન્ટીમીટર એટલે કે 0.75 નો વર્ગ. બેટા આને સોલ્વ કરીએ તો આપણો જવાબ કંઈક આવે છે 1.78 10⁻⁷ ટેસ્લા. હવે 15મો ક્વેશ્ચન, એક પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.6 ટેસ્લા છે. બી આપી દીધું છે બેટા આપણને. તો એની એકમ કદ દીઠ ચુંબકીય ક્ષેત્ર ઉર્જાનું મૂલ્ય, એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા બેટા, એકમ કદ દીઠ ચુંબકીય ઉર્જા એટલે ρb અને સમીકરણ છે b² / 2μ0 0.6 નો વર્ગ ભાગ્યા 2 ગુણ્યા μ0 એટલે કે 4 પાઈ 10⁻⁷. સોલ્વ કરીએ બેટા જવાબ આવે 1.43 10⁵ જૂલ પર મીટર ક્યુબ. ઓકે, નેક્સ્ટ, L લંબાઈ અને A આડછેદ વાળા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ. બેટા આત્મપ્રેરકત્વ માટે આપણને એક સમીકરણ ખ્યાલ છે n∅ = Li એટલે કે L = n∅/I લખી શકાય. પરંતુ ફ્લક્સ = B * A હોય બેટા, ડિવાઇડેડ બાય I. હવે L બરાબર સમીકરણ શું થશે બેટા? μ0 n²A/L. કેમ? કેમ કે B બરાબર μ0 ni છે, I કેન્સલ થઈ જશે, n અહીંયા ગુણાઈ જશે બેટા તો n² થઈ જશે. ઓકે, આ કેપિટલ N આવે μ0 n²A/L. હવે આને સરખાવી જોઈએ એટલે ખ્યાલ આવી જાય બેટા કે
આ L એટલે ઇન્ડક્ટર, અહીંયા હું સ્મોલ l કરી નાખું છું લંબાઈ માટે. ઓકે, તો સ્મોલ l લંબાઈ ઘટે તો ઇન્ડક્ટન્સ વધે અને ક્ષેત્રફળ વધે તો ઇન્ડક્ટન્સ વધે. નેક્સ્ટ છે પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ. m નું મૂલ્ય આપી દીધું છે બેટા આપણને 1.5 હેનરી. પ્રવાહની અંદર 0.5 સેકન્ડમાં ફેરફાર થાય છે. સારું, તો બેટા EMF બરાબર કેટલા હોય? m di/dt લખી શકાય EMF ના મૂલ્ય વિશે. m આપણને 1.5 આપ્યું છે. પ્રવાહનો ફેરફાર 20 માંથી 0 અને કેટલા સમયમાં બેટા? 0.5. એટલે કે આનો જવાબ શું આવશે બેટા? 60 વેબર. ચલો, 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 50 હર્ટ્ઝ મ્યુએફ નું કેપેસિટર જોડેલું છે. પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. ઓકે, તો સૌથી પહેલા આઈઆરએમએસ બરાબર કેટલા થાય? તો એ વીઆરએમએસ અપોન એક્સસી લખી શકાય, જ્યાં એક્સસી નું મૂલ્ય કેટલું આવે બેટા? 1 અપોન ઓમેગા સી, એટલે કે 1 અપોન 2 પાઈ. પાઈ એટલે 3.14. ન્યુ 60 આપ્યું છે બેટા ને સી 50 મ્યુએફ માઇનસ 6 ઘાત. સોલ્વ કરીએ, આન્સર આવે 53.07 બેટા. એટલે કે આઈઆરએમએસ નું મૂલ્ય કેટલું થશે? 110 વોલ્ટ જે વીઆરએમએસ આપ્યું છે ભાગ્યા 53.07, એટલે કે 2.07 આવે બેટા. નિયરલી અબાઉટ 2.1 એમ્પિયર લખી શકીએ. એક એલસીઆર પરિપથમાં L બરાબર 25 મિલી હેનરી, R બરાબર 3 ઓમ અને C બરાબર 62.5 મ્યુએફ આપેલ છે. તો તેની અનુનાદીય આવૃત્તિ શોધો. બેટા અનુનાદીય આવૃત્તિ માટે ઓમેગા 0 બરાબર 1/√LC લઈ શકાય, એટલે કે ટ્વાઇસ પાઈ ન્યુ 0 બરાબર 1/√LC. ન્યુ 0 બરાબર 1/2 પાઈ √LC. મૂલ્યો મૂકી દઈએ બેટા, તો ન્યુ 0 બરાબર કેટલા મળે? 1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14. L નું મૂલ્ય બેટા 25 હેનરી કીધું છે, હા મિલી હેનરી કીધું છે, એટલે કે 25 ઇન્ટુ 10⁻³ C નું મૂલ્ય 62.5 10⁻6 આપ્યું છે બેટા. આને સોલ્વ કરીએ એટલે ન્યુ 0 નો જવાબ આવે બેટા 127.39 હર્ટ્ઝ. L બરાબર 2 હેનરી, C બરાબર 18 મ્યુએફ અને R બરાબર 10 ઓમ વાળા એલસીઆર માટે ક્યુ ફેક્ટર. બેટા ક્યુ ફેક્ટર નું સમીકરણ 1/R √L/C હોય, તો 1/10 √L નું મૂલ્ય 2 ડિવાઇડેડ બાય 18 ઇન્ટુ 10⁻6. સોલ્વ કરીએ બેટા, તો અહીંયા 1/10 10⁶ ભાગ્યા 9 આવે. વર્ગમૂળ લઈ લો તો આ 10⁻³ એટલે 1000 ભાગ્યા 9 નું વર્ગમૂળ 3 એટલે કે 30 આવે. ભાગાકાર કરીએ બેટા, જવાબ આવે 33.33. તો ક્યુ ફેક્ટર કેટલું છે બેટા? 33.33 છે. અચ્છા, FM નો રેડિયો બેન્ડ નો વિસ્તાર બેટા 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ. 22મો ક્વેશ્ચન બેટા, C બરાબર E/B હોય બેટા, તો E બરાબર C ઇન્ટુ B થાય. તો C નું મૂલ્ય તો આપણને ખ્યાલ છે 3 × 10⁸ અને B નું મૂલ્ય આપણને આપ્યું છે 2.1 10⁻8. 10⁻8 કેન્સલ થઈ જશે બેટા અને આનો જવાબ આવશે 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર.
અને દિશા આપણને ખ્યાલ આવે બેટા x દિશા છે, x દિશામાં ગતિ કરે છે તરંગ, ઓકે. b આપણું z દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને તરંગની દિશાની, તરંગના પ્રસરણની દિશા ત્રણેય એકબીજાને કેવા હોય? લંબ હોય બેટા. એટલે કે જો આ z અક્ષ પર છે, આ x અક્ષ પર છે, તો અહીં જે વિદ્યુત ક્ષેત્ર મળે એ y અક્ષ ઉપર હોય. 23 સારું, એના માટે જોઈએ બેટા કે હવામાં મૂકેલ એક મ્યુ વક્રી ભવનાંક કાચના પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમ કોણ જેટલું જ હોય. તો મ્યુ બરાબર આપણે એનું સમીકરણ વાપરી લઈએ બેટા, sin a plus del m by 2 upon sin a by 2. હવે વિચલન કોણ અને પ્રિઝમ કોણ બંને સમાન કીધા છે, એટલે કે આ થશે sin 2a upon 2 એટલે કે sin a divided by sin a by 2. તો આ sin a નું આપણે સૂત્ર લખી શકીએ કે sin 2 times sin a by 2 cos a by 2 divided by sin a by 2. sin a by 2 sin a by 2 cancel, 2 times cos a by 2. આ મૂલ્ય બરાબર થશે મ્યુ. એટલે કે cos, આ cos વિધેય પરથી જો આપણે શોધવું હોય બેટા તો આપણે એવું લખી શકીએ cos a by 2 બરાબર મ્યુ upon 2 એટલે કે a by 2 બરાબર cos inverse મ્યુ by 2. તો પ્રિઝમ કોણ a બરાબર થશે 2 times cos inverse મ્યુ by 2. બહિર્ગોળ લેન્સ આપ્યા છે બે, વક્રતા ત્રિજ્યાઓ 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. માની લો કે આને r1 લઈ લઉં તો આનું મૂલ્ય જો ધન લેવામાં આવે બેટા તો આ r2 નું મૂલ્ય ઋણ થશે. સમીકરણ લખી લઈએ બેટા લેન્સ મેકરનું, 1 upon f n minus 1 1 upon r1 minus 1 upon r2 12 n minus 1 1 by 10 minus 1 by minus 15 n minus 1 અહીંયા LCM લઈ લો બેટા તો આ કેટલું થશે 5 ભાગ્યા 30 કે n minus 1 બરાબર 30 ભાગ્યા 5 અને આ 12. તો 5 અહીંયા ભાગ ચાલે 6 આવશે, 6 એ આ જશે 12 એટલે 1/2. તો n બરાબર 1 plus 1/2 એટલે કે 3/2. જવાબ આવે 1.50. ત્રીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના સંપર્કમાં રહેલા બે બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો બેટા સંયોજન માટે 1 upon f equal to 1 upon f1 plus 1 upon f2 આવે. તો 1 ભાગ્યા 30 plus 1 ભાગ્યા 30 બરાબર 2 ભાગ્યા 30 એટલે કે f બરાબર 30 ભાગ્યા 2. જવાબ આવે f બરાબર 15 સેન્ટીમીટર. એક ટાંકીને 16 સેન્ટીમીટર સુધી ભરવામાં આવેલ છે. ટાંકીના તળિયે 100 ની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા કેટલી હશે? તો બેટા મ્યુ વોટર બરાબર આપણે લખી શકીએ કે વસ્તુની ઊંચાઈ ભાગ્યા પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે 16 ભાગ્યા hi બરાબર મ્યુ કેટલું આપ્યું છે બેટા 4/3 એટલે કે hi નું મૂલ્ય કેટલું થશે 16 ભાગ્યા 4/3 3 ગુણ્યા 16 ભાગ્યા 4 12 સેન્ટીમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન કે
5 mm જેટલી અડચણ અને 500 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એ સારી સન્નિકટતા છે. તો એની માટે ફ્રેનલ અંતરનું સમીકરણ વાપરવામાં આવે બેટા. z = a² / લેમ્બડા. એ આપણે 5 મિલીમીટર એટલે કે 10⁻³ ઘાત જેટલું આપ્યું છે, ભાગ્યા લેમ્બડા આપણને આપ્યું છે 500 નેનો એટલે 10⁻৯ ઘાત. તો z બરાબર આને સોલ્વ કરીએ તો જવાબ આવે 50 મીટર. યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર છે. સ્લિટથી પડદાનું અંતર એ 100 સેન્ટીમીટર છે અને બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી એ 1 મિલીમીટર છે. તો શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું થશે? તો પાંચમી અને ત્રીજી શલાકા વચ્ચેનું અંતર બેટા 5 - 3 લેમ્બડા d/d લખી શકાય. 2 ટાઈમ્સ લેમ્બડા d/d. લેમ્બડા આપ્યું છે 5 × 10⁻7 ઘાત 500 નેનોમીટર એટલે ડી આપણને 100 સેન્ટીમીટર કીધું છે એટલે કે 1 મીટર થઈ ગયું બેટા, અને સ્મોલ ડી 10⁻³ ઘાત છે. સોલ્વ કરીએ જવાબ આવે 1 મિલીમીટર. આપ્યું છે કે નીચેનામાંથી કયું ધાતુનું કાર્ય વિધેય સૌથી ઓછું હોય છે? તો બેટા MO એનું કાર્ય વિધેય 4.25 ઇલેક્ટ્રોવોલ્ટ હોય છે. MO એનું આવશે બેટા 4.53 ઇલેક્ટ્રોવોલ્ટ. PB નું આવશે 4.25 ઇલેક્ટ્રોવોલ્ટ. CA 2.87 ઇલેક્ટ્રોવોલ્ટ અને Na એનું આવે બેટા 2.36 ઇલેક્ટ્રોવોલ્ટ. સૌથી ઓછું Na નું હોય બેટા. 64 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે દ્વિબ્રોગલી તરંગ લંબાઈ. બેટા નું સમીકરણ મેં ડાયરેક્ટ આપણને વાપરતા શીખવાનું કીધું છે કે 1.227 ભાગ્યા √v આટલા નેનોમીટર થાય બેટા. તો 1.227 ભાગ્યા 64 નેનોમીટર એટલે કે 0.153 × 10⁻9 ઘાત 1.53 × 10⁻10 ઘાત એટલે કે 1.53 એંગસ્ટ્રોમ. ફોટો ઇલેક્ટ્રિક અસર. બેટા ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનો ગ્રાફ આપણને ખ્યાલ છે, μ0v વર્સિસ ન્યુ. એના માટે સ્લોપ કેટલો હોય બેટા? h/e હોય. અચ્છા, ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ બામર શ્રેણી માટે 1/λ = r. બામર શ્રેણી એટલે 1/2² માઇનસ ટૂંકામાં ટૂંકી જોઈતી હોય તો અહીંયા ઇન્ફાઇનાઇટ લેવાનું બેટા. n2 બરાબર ઇન્ફાઇનાઇટ લેવાનું એટલે કે આ આવશે r/4 બરાબર 1/λ. તો લેમ્બડાનું મૂલ્ય 4/r. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા આપણને a0 આટલી આપી દીધી છે અને n બરાબર 4 કક્ષાની ત્રિજ્યા શોધવાનું કીધું છે. તો rn બરાબર a0 × n² લખી શકાય. તો a0 આપણને 5.3 10⁻11 ઘાત આપ્યું છે અને n એટલે કે ચોથી કક્ષક કીધું છે બેટા. એનો વર્ગ 4 નો વર્ગ 16 16 × 5.3 કરીએ બેટા જવાબ આવે 84.8 10⁻11 ઘાત સેટ કરો બેટા એટલે આન્સર આવે 8.48 10⁻10 ઘાત. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા આપણને E બરાબર -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ આપી છે. તો ગતિ ઉર્જા બેટા ગતિ ઉર્જા બરાબર -E થાય એટલે કે -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ એટલે કે +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ થશે. અચ્છા, હવે અહીંયા બંને તરફ તમે a ના મૂલ્યો સરખાવી જુઓ. આ 35 માં
तो डाबी तरफ 236 છે, જમણી તરફ 144 પ્લસ 89. હવે માની લો કે અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ હું x લઈ લઉં છું, તો એ કેટલા થશે બેટા? x ગુણ્યા 1. તો x નું મૂલ્ય કેટલું થાય બેટા? 236 માઇનસ 144 માઇનસ 89, એટલે કે x બરાબર 3. એક રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ સમય ટાઉ 1/2 આપણે 16 વર્ષ આપ્યું છે. આ તત્વની રેડિયો એક્ટિવિટી ઘટીને 16મા ભાગની થતા કેટલો સમય લાગશે? તો બેટા I બરાબર I0/2n હોય. હવે આ 16મા ભાગની થાય છે એવું કીધું છે, તો મૂળભૂતના 16મા ભાગની થાય છે, તો I0 કેન્સલ, એટલે કે 2n બરાબર 16 થાય, અને 16 બરાબર 2/4 લખી શકાય, એટલે કે n બરાબર 4 આવ્યું બેટા. હવે આપણી પાસે સૂત્ર છે બેટા કે t ભાગ્યા ટાઉ 1/2 બરાબર n. તો આપણે શોધવાનો છે કુલ સમય, તો n ગુણ્યા ટાઉ 1/2 થશે. n બરાબર 4 આપ્યું છે, ટાઉ 1/2 16 આપ્યું છે, એટલે કે 64 વર્ષ. ભારે ન્યુક્લિયસના સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? 1:1. સ્ટેબિલિટી માટે 1:1 જ આવે બેટા. લાલ રંગનો પ્રકાશ, સારું, તો આના માટે ઉર્જા કેટલી હોવી જોઈએ બેટા? hc/લેમ્બડા. જો આ મૂલ્ય લઈએ તો આપણને જૂલમાં મળે, આપણે ઇલેક્ટ્રોવોલ્ટમાં આપ્યું છે, તો E વડે ભાગી નાખો, આટલા ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા મળશે. hc એટલે કે 19.875 ગુણ્યા 10⁻26 ભાગ્યા લેમ્બડા. રેડ લાલ કલર કીધો છે એટલે 630 નેનોમીટર લઈ શકાય, અને E નું મૂલ્ય 1.6 10⁻19 છે. તો Eg બરાબર કેટલા આવશે બેટા? 0.0197 10⁻², એટલે કે 1.97 ઇલેક્ટ્રોવોલ્ટ થશે. 1.9. ત્યારબાદ શું કીધું છે બેટા? પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે 60 હર્ટ્ઝની આવૃત્તિ હોય તો આઉટપુટ એનાથી બમણી હોય 120. અહીંયા એલિમિનેટ કરી નાખો, જવાબ આવે OR ગેટ. થેન્ક યુ. छोड़ दे अब उदासी, तू है हमारी दुआओं में, रख हौसला अपना बुलंद, मंजिल है बस इन आँखों में, तू गिर कर भी संभल सकता है राहों में, तू चल पड़ पुरुषार्थ ही अब निगाहों में, जीतेंगे 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 जीतेंगे, लेवल अप इरादा पक्का है, लेवल अप मंजिल को पाना है, लेवल अप और आगे बढ़ना है, लेवल अप बढ़ते ही रहना है,